મિત્રો ઉદાહરણ 1.4 તમને જે વાત કરી છે બહુ ઇઝી છે આમ તો, બરાબર છે. પ્રોટોન ઇલેક્ટ્રોનનું દળ તમને આપેલું છે. પ્રોટોન દળ 1.67 kg, ઇલેક્ટ્રોનનું 9.1ની જગ્યાએ 9.11 લખેલું છે, 10⁻31 kg. પહેલો મુદ્દો જે છે એમાં પહેલો જે ભાગ છે, ટોટલ એ અને બી બે ભાગ છે, એમાં બે મુદ્દાની ચર્ચા કરવાની છે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન છે, એ બંને માટે આપણે વીજભાર અને વીજભારો માટે લાગતું બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ બેનો તમે ગુણોત્તર મેળવો. અને પછી બીજા મુદ્દાની વાત એવી કરી છે કે બે પ્રોટોન આવેલા હોય તો એ ગુણોત્તર શું થશે. તો પહેલા મુદ્દાની વાત કરું તો એમાં એવું છે કે પ્રોટોન તથા ઇલેક્ટ્રોન માટે પહેલાં વાત કરું તો વિદ્યુત બળ કેટલું થશે. તો વિદ્યુત બળ જે આવશે એફ ઓફ ઈ ઇલેક્ટ્રિક ફોર્સ એ તમારે આવશે, જુઓ કે Q1 Q2, તો એક પ્લસ આવશે એક માઇનસ આવશે, પણ માત્ર આપણે વેલ્યુ જોઈએ છે, અદિશ સ્વરૂપે વાત કરવી છે. એટલે આપણે જુઓ બંનેનો વીજભાર એટલે એકનો પ્લસ અને માઇનસ, બુકમાં તમને વેલ્યુ પ્લસ જ લખેલી છે, માઇનસ આપેલી છે. ગુણોત્તરમાં એ વેલ્યુમાં કોઈ એટલો ફરક નહીં પડે, પણ લખી રાખીએ. અહીંયા એક આવશે પ્રોટોન એટલે પ્લસ ઈ, ઇલેક્ટ્રોન એટલે માઇનસ ઈ, અને બે વચ્ચેનું અંતર તો સેમ અંતરે રાખવાના છે, એટલે અંતર આરનો વર્ગ લખું છું, અંતર નથી બદલવાનું, બરાબર છે. પ્રોટોન તથા ઇલેક્ટ્રોન માટે વિદ્યુત બળ કેટલા અંતરે, તો આર અંતરે આપણે વાત કરવાની છે, એ અંતર બદલવાનું નથી. તો આ થયો વિદ્યુત બળનો વેલ્યુ. ચલો એને નંબર 1 આપું. પ્રોટોન તથા ઇલેક્ટ્રોન માટે આપણે ગુરુત્વાકર્ષણ બળ, પ્રોટોન તથા ઇલેક્ટ્રોન વચ્ચે આર અંતરે આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ, બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળ શું આવશે, એફ ઓફ એને જી લખું, ગ્રેવિટેશનલ ફોર્સ. તેમાં સૂત્ર છે Gm1 m2, એટલે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન અને બે વચ્ચેનું અંતરનો વર્ગ એટલે આર સેમ. જો આ વિદ્યુત બળ આપણે વાત કરીએ પ્રમાણે કે Q1 Q2/r², પ્રોટોનનો વીજભાર પ્લસ ઇલેક્ટ્રોનનો માઇનસ એની બે વચ્ચેનો અંતરનો વર્ગ. ગુરુત્વાકર્ષણ બળ Gm1 m2/r², જી એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન અને નીચે અંતરનો વર્ગ સેમ. આને આપો નંબર 2. ચલો આપણે ગુણોત્તર લેવાનો છે કે ભાઈ એફ ઓફ ઈ એટલે વિદ્યુત બળ, આ છે વિદ્યુત બળ, અને બીજું છે નીચે ગુરુત્વાકર્ષણ બળ એફ ઓફ જી ગ્રેવિટેશનલ ફોર્સ. આ બેનો ગુણોત્તર શું આવશે, તો આ બેને આપણે ભાગાકાર કરીએ, શું આવશે જુઓ, અહીંયા છે કે માઇનસ લખી દઉં એટલે ઈ બે વખત એટલે કે ઈ સ્ક્વેર, નીચે અંતરનો વર્ગ એટલે r². આ નીચે છે ઉલટું લખી નાખો આ રીતે, Gm(p(me)/r², આર નીકળી ગયો, r² નીકળી ગયા, એટલે આ ગુણોત્તર શું થયો જુઓ, માઇનસ આવશે કે ઈ², r² જતા રહ્યા, Gm(p(me) આવું થશે. બુકમાં કેની જગ્યાએ 1/4πε0 લખ્યા છે, આપણે વેલ્યુ જોઈએ તો પ્લસ લખશો તો પણ ચાલશે, બરાબર છે. એટલે આપણે આવું કામ કરીએ, જુઓ આની વેલ્યુ હું લખું છું અહીંયા. આપણે એફ ઓફ ઈ વિદ્યુત બળ ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળ લઉં છું, માનકમાં લઉં છું, એટલે આપણે વેલ્યુ પ્લસ લઈશું, વેલ્યુ પ્લસ. ચલો વેલ્યુ મૂકીએ આપણે. કેની વેલ્યુ છે 9 × 10⁻⁹. ઈની વેલ્યુ તમને ખબર છે 1.6 10⁻19નો વર્ગ. નીચે જી આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેની વેલ્યુ યાદ રાખવાની 6.67 10⁻11. એમપી અને એમઈ તમને આપેલા છે 1.67 10⁻27 અને પેલું છે 9.111 10⁻31. આવી વેલ્યુ તમને આપેલી છે. આ સાદુરૂપ તમારે આપવું પડશે, હું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું છું મિત્રો. જોઈએ સાદુરૂપ કેવી રીતે બનશે. ઉપર જોઈએ આપણે તો આ રીતે છે, 9 છે અને 1.6 બે વખત, 1.6 × 1.6 એટલે 2.56 ગુણ્યા 9 આવશે, એટલે ઉપર થયું 23.04, બરાબર છે.
એક એક આપણે મૂકતા જઈએ એટલે વધારે અનુકૂળ આવશે આપણને. આ જે ગુણોત્તર આપણને મળશે આ રીતે એફ ઓફ ઈ ભાગ્યા એફ ઓફ જી બરાબર ઉપર છે 23.04 અને 10ની ઘાત વાત કરું તો -38 અને આ છે 9 બરાબર છે. -38 અને 9 એટલે -29 થશે આ રાઈટ. નીચેની વાત કરું તો આમાં એવું છે જોઈએ એમાં 6.67 ગુણ્યા 1.67 ગુણ્યા 9.11 એની વેલ્યુ થાય છે 101.47 અને ઘાતની વાત કરું તો 10ની ઘાત જે થશે બધું સરવાળો છે -11 -27 એટલે -38 બરાબર છે. -38 અને -31 એટલે -69 જેવું થશે. ઘાત ચેક કરી લેશો એકવાર તો પણ બરાબર છે. અહીંયા જોઈએ આ ગુણોત્તર કેટલો થશે 23.04 ભાગ્યા 101.47 એટલે આપણો જવાબ જે અહીંયા બનશે 0.22 અને આ -69 ઉપર જશે એટલે પ્લસ થવાનું એટલે એ વેલ્યુ તમારે જે આવશે એ +40 જેવું થશે બરાબર છે ને. એટલે આપણો જવાબ લગભગ કહી શકાય કે 2.27 10ની અહીંયા 39 ઘાત જેવું કહી શકાય. આન્સર અહીંયા આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ તો બરાબર છે 2.4 10ની 39 એવો જવાબ આપેલો છે. 2.3 જેવો જવાબ થાય આમાં 2.27 છે. આનો જવાબ આટલો કહી શકાય 2.27 એટલે એપ્રોક્સિમેટલી હું 2.3 બોલું તો ચાલી જાય બરાબર છે ને વાંધો નહીં. ઉપર પણ બળ નીચે પણ બળ એટલે આ જે ગુણોત્તર છે એ આપણે આ રીતે રાખીશું એફ ઓફ ઈ અપોન એફ ઓફ જી આ રીતે થશે. ઓકે એ રીતે એમ કહે છે કે હવે એક ઇલેક્ટ્રોન ને પ્રોટોન નહીં પણ બંને પ્રોટોન હોય તો શું થશે બરાબર છે. તો એમાં વાત એવી છે બીજો મુદ્દો જે તમને આપેલો છે કે બે પ્રોટોન આર અંતરે આવેલ હોય તો વિદ્યુત બળ ભાગ્યા સીધું લખું છું ગુરુત્વાકર્ષણ. વિદ્યુત બળ એટલે એફ ઓફ ઈ અને ગુરુત્વાકર્ષણ બળ એટલે એફ ઓફ જી. ચલો શું થાય બે પ્રોટોન છે જેમાં અહીંયા એક ઇલેક્ટ્રોન એક પ્રોટોનની વાત કરી. હું એમ કહું કે બંને પ્રોટોન છે તો અહીંયા બંને પ્લસ આવશે એટલે આવું થશે જુઓ પ્રોટોન માટે વિદ્યુત બળ કે Q1 Q2 એટલે ઈ બે વખત અને નીચે અંતરનો વર્ગ એટલે r². થઈ ગયું. ગુરુત્વાકર્ષણ બળ તો બંને પ્રોટોન લેવાના એક ઇલેક્ટ્રોનની વાત નહીં કરવાની બંને પ્રોટોન છે તો G mp/r². તો એ આવું થશે નીચે આવશે પણ G mp બે વખત એટલે mp² અને r² ડાયરેક્ટ લખી મેં ખબર પડી ગઈ. G mp બે વખત ઇલેક્ટ્રોન નથી અહીંયા તો આ જે ગુણોત્તર આપણે મળશે આ રીતે થશે કે e²/r² જતા રહ્યા એટલે G mp². આ વેલ્યુ આપણે અહીંયા મૂકવાનો પ્રયત્ન કરી દઈએ. કેટલું થશે કે એટલે 9 ગુણ્યા 10⁹ e એટલે 1.6 10⁻19નો વર્ગ આવશે અને અહીંયા G 6.67 10⁻11 mp એટલે 1.67 10⁻27નો વર્ગ આવશે. આ આપણે ગુણોત્તર મેળવી લઈએ કેટલો આવશે જોઈ લઈએ. ઉપર છે જુઓ એ તો પહેલાં જેટલું જ આવશે સેમ 23.04 આવશે. સીધું સાદરૂપ આપવાનો પ્રયત્ન કરું છું અહીંયા બરાબર છે. નીચે જોઈએ તો 1.67નો વર્ગ છે અહીંયા અને 6.67 એટલે જુઓ 6.67 કરું છું ગુણ્યા 1.67 ફરી પાછા 1.67 એટલે 18.60 થાય બરાબર છે. નીચે જે આવશે ઉપર આવશે મિત્રો 23.04 અને નીચે આવશે 18.6. 10ની ઘાતની વાત કરું તો જુઓ -11 -27 × 54 અને -11 એટલે -65 થશે. 65 ઉપર આવશે માઇનસ એટલે પ્લસ થવાના 65 અને 9 એટલે થશે 74
74માંથી તમારે કાઢવાના છે કેટલા રહેશે? હા, 74 ઉપર થયા અને ઉપર એક્સ્ટ્રા અહીંયા 38 આવે એટલે 36 ઘાત રહેશે. તો આપણો જે જવાબ અહીંયા બને છે કે ભાઈ 23.04 ભાગ્યા 18.6, તો એ આન્સર તમારો થાય છે 1.238 એટલે 1.24 જેવો કહી શકાય, 10⁻36. આ જે વાત થઈ એ ઇલેક્ટ્રોન પ્રોટોન માટે વાત નથી, પણ માત્ર પ્રોટોનની વાત છે. આ પ્રોટોન માટે આ ગુણોત્તર આઈ થિંક કેવો આવશે? ઓછો આવશે થોડો. કેટલી ઘાત આવી? 36, બરાબર છે. 1.3 10⁻36 ઘાત આપેલી છે, 1.24 જવાબ આવે છે આપણે, વાંધો નહીં. એની નજીક બહુ મોટો જવાબ છે એટલે એટલું વેરિએશન ચાલી જાય, નાના જવાબમાં વેરિએશન નહીં ચાલે. ઓકે. અને એનો બી પાર્ટ પણ આપેલો છે. અહીંયા આપણી જગ્યા નથી એટલે આપણે એ પાર્ટ લખી લઈએ પહેલાં, પછી આપણે બી પાર્ટની વાત કરીએ, બરાબર છે. ચલો બી પાર્ટની હું વાત કરું આગળ. આપણે જગ્યા ઓછી હતી એટલે બી પાર્ટ ફરી આપણે ગણી નાખીએ. અહીંયા જુઓ, એમાં આપણે પ્રવેગની વાત કરવાની છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વિદ્યુત બળમાં પ્રવેગ કેટલો લાગે? બહુ ઇઝી છે. પણ જો શું વાત કરી છે એમાં બી પાર્ટમાં વાંચીએ આપણે. તેમાં એવું લખ્યું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ અંતરે આવેલા હોય તો તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ કેટલા થશે? બરાબર છે. પેલું જે આગળ આપણે ગણતરી કરી એમાં કે નથી મૂકેલો, 1/4πε0 મૂક્યા છે એટલે જવાબમાં થોડું વેરિએશન આવે છે. આપણે કેની ગણતરી કરીશું, વાંધો નહીં, કોઈ ફરક ના પડે એમાં. હવે આપણે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન 1 એંગસ્ટ્રોમ અંતરે આવેલા છે. એ પરિસ્થિતિમાં આપણે પ્રવેગની વાત કરવાની છે. બી પાર્ટની વાત કરું છું. ચલો, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત છે. અહીંયા પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આપેલું છે. પ્રોટોન તથા ઇલેક્ટ્રોન માટે આપણે અંતર વાત કરીએ. અંતર R = 1 એંગસ્ટ્રોમ 10⁻⁻10 મીટર, બરાબર છે. તો આપણે એના માટે એ ઓફ પ્રોટોન અને એ ઓફ ઇલેક્ટ્રોનની આપણે વાત કરવાની છે. કોનો પ્રવેગ વધુ હશે? તો આપણે જાણીએ છીએ. જુઓ કે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુત બળ કેટલું લાગે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે આપણે વિદ્યુત બળની વાત કરીએ તો વિદ્યુત બળ આવશે F બરાબર કે Q1 Q2, એટલે એક +E અને એક -E, બરાબર છે. એમાં આપણે વેલ્યુ પ્લસ લઈને ગણીશું તો ચાલશે. પ્રવેગ આપણે અંદર જવાબ ધન જ લીધેલો છે લગભગ, બરાબર છે. એટલે આવું લખીએ. જુઓ, સીધું આમ લખી દો. પ્રોટોન ઇલેક્ટ્રોન માટે વીજભાર કેટલો? તો E, બરાબર છે. અને અંતરનો સ્ક્વેર એટલે R² થઈ ગયું. એટલે Q1 = Q2 = E. વેલ્યુ પ્લસ જ બોલીએ આપણે પ્રોટોન ઇલેક્ટ્રોન માટે. જવાબમાં કોઈ ફરક નહીં પડતો. હવે પ્રવેગની વાત કરવી છે આપણે, તો પ્રવેગ કેટલો આવશે એમાં? તો પ્રવેગ બેમાં તમે જુઓ તો અહીં દળ આવતું નથી. વિદ્યુત બળના ફોર્મમાં વાત કરીએ તો શું ફરક આવશે? તો અહીંયા જુઓ, એ બરાબર MA પરથી ચર્ચા આપણે કરી શકીએ. પ્રવેગ ગણવો છે આપણે. આપેલ સમીકરણ જે છે નંબર 1, સમીકરણ 1ને F = MA સાથે સરખાવતો, અહીં સાથે સરખાઈએ આપણે તો F = MA = K E²/R². તો એના પરથી આપણને મળશે તો ધેરફોર A બરાબર શું થાય? તો A બરાબર થશે K E²/mR². આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. નંબર 2, સમીકરણ 2 પરથી આપણે પ્રોટોન માટે વાત કરીએ, ઇલેક્ટ્રોન માટે વાત કરીએ. તો સમીકરણ 2 પરથી પહેલાં લઉં કે ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોનની વાત કરું તો અહીંયા માસ ઇલેક્ટ્રોનનું લેવાનું અને પ્રોટોન માટે વાત કરું તો માસ ઓફ પ્રોટોન લેવાનું. એટલો ફરક આવશે ખાલી, બરાબર છે. એટલે બળ ખબર છે તો પ્રવેગ કેટલો થાય આપણે ગણતરી કરવાની છે.
ચાલો એના પરથી આપણે લઈએ પહેલાં ઇલેક્ટ્રોન અને પછી પ્રોટોન માટે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ ઓફ ઇલેક્ટ્રોનની વાત કરું છું તો k² / m ઓફ r², એટલે તમારે ઇલેક્ટ્રોન દળ લેવાનું. વેલ્યુ મૂકીએ આપણે 9 × 10⁹ e² એટલે 1.6 10⁻19 વર્ગ. આ વેલ્યુ આપણે ગણવી પડે. m ઓફ ઇલેક્ટ્રોન 9.11 10⁻31. અંતર 1 એંગસ્ટ્રોમ છે મિત્રો. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર લેવાનું. બુકમાં બધું ગણતરી કરીને આપી નથી એટલે શોર્ટ લાગશે, બાકી ગણતરી કરો તો બહુ લાંબુ થશે. આની આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો તમે જુઓ તો લગભગ આ નીકળી જાય છે, તો બી આપણે એક્ઝેક્ટલી ગણતરી આની કરી લઈએ. શું આવશે આન્સરે? જો ઉપર છે એક્ઝેક્ટલી લઈ લઈએ બરાબર ને, એટલે ભૂલ ના પડે આપણે. ઉપર છે મિત્રો 1.6 વર્ગ છે. 1.6 × 1.6 એટલે 2.56 થયું બરાબર. 256 થાય એટલે ગુણ્યા 9. જે આન્સર થયો એના ભાગ્યા હું વાત કરું તો 9.11 એટલે એક્ઝેક્ટલી આવશે. તો એ જવાબ થાય છે 2.52 એટલે 2.53 જેવું તમે કહી શકો. 2.53 10⁻20 અને -31 એટલે -51. -51 ઉપર ગયા પ્લસ થવાને 51 અને 9 એટલે 60. 60 અને -38 એટલે કેટલા રહ્યા? તો 10⁻22 કહી શકાય. ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો છે મિત્રો? જુઓ જો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમને મળેલો છે 2.5 10⁻22 બરાબર છે. એક્ઝેક્ટલી જવાબ આવી જાય છે આપણો. આનો એકમ આપણે પ્રવેગ છે, પ્રવેગ એટલે મીટર/સેકન્ડ². આ કોનો પ્રવેગ મળ્યો તમને? આ પ્રવેગ મળ્યો ઇલેક્ટ્રોનનો પ્રવેગ, એ એસેલેરેશન ઓફ ઇલેક્ટ્રોન. તે જ રીતે સમીકરણ 2 પરથી તમે પ્રોટોન માટે વાત કરી શકો. તે રીતે સમીકરણ 2 પરથી પ્રોટોન માટે, તો પ્રોટોન માટે શું થશે? એ ઓફ પ્રોટોન બરાબર આવું થશે k². તો જે છે જ ખાલી એમની જગ્યાએ પ્રોટોનનું દળ લેવાનું છે × r², બીજો કોઈ ફરક નહીં. વેલ્યુ ફરી એપ્લાય કરીએ આપણે. k એટલે 9 × 10⁹, e એટલે 1.6 10⁻19 વર્ગ ભાગ્યા mp એટલે 1.67 10⁻27 અને r² એટલે r 10⁻10 છે. 1 એંગસ્ટ્રોમ છે એટલા માટે. ફરી પાછું આનું આપણે સાદુરૂપ આપી દઈએ. 1.6 એટલે 2.56 થયું. તો 2.56 ગુણ્યા આપણે લઈએ 9 ભાગ્યા આપણે બોલીશું 1.67 13.79 જેવું થાય. આવું થાય છે 13.79. 10ની વાત કરું તો -20 અને -27 એટલે -47. -47 ઉપર ગયા એટલે -47 પ્લસ થયા એટલે 47 ને 9 એટલે 56 અને -38 એટલે આપણો જવાબ બનશે 10⁻18. એટલે 1.34 જેવું કહી શકાય. 1.4 બોલું, અહીં 2.5 રાખો તો ચાલી જાય. 10ની 1 વધશે એટલે 10⁻19 મીટર/સેકન્ડ² પ્રવેગ છે એ ઓફ પ્રોટોન. જોઈ લઈએ આન્સર કેટલો આવે છે. તો બુકમાં જવાબ છે 1.4 10⁻19. એક્ઝેક્ટલી જવાબ આવી જાય છે 10.4 10⁻19 મીટર/સેકન્ડ². બોલો મિત્રો, સિમ્પલ છે, આમ કશું નથી. જે આપી છે પ્રમાણે વાત કરવાનું. ગુરુત્વાકર્ષણ બળ એટલે Gm1m2r² અને વિદ્યુત બળ એટલે kq1q2r². બસ આટલી જ વાત આ મગજમાં ફિટ કરવાની છે. લાંબુ આપેલું છે. પ્રશ્ન એટલો બધો IMP નથી, પૂછાતો નથી ખાસ, પણ આવડે તો ઇઝી છે એકદમ. બરાબર. ઉદાહરણ આપણે 1.5ની વાત કરીએ તો MCQ તરીકે પૂછાતો પ્રશ્ન છે. ગુજકેટ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ IMP ને આપણે બોર્ડ માટે પણ IMP. ઉદાહરણ 1.5. પ્રશ્ન કંઈક આ રીતે છે, બધું લખવાની જરૂર નથી, હું તમને સિમ્પલ સમજાવી દઉં. તેમાં વાત એવી છે મિત્રો, 2 ગોળા તમને આપેલા છે. એમાં ગોળો A અને ગોળો B બરાબર છે, એવી વાત કરીએ આપણે. આ સમજી લો કે એક ગોળો છે, આ ગોળો A બરાબર છે, અને બીજો ગોળો B છે. બેનું પરિમાણ જુદું છે, બંને પર વીજભાર જુદો છે.
આ ગોળો બી, ધારી લો કે આના પર વીજભાર Q1 છે અને આના ઉપર વીજભાર Q2 છે. બંને અસમાન પરિમાણ ધરાવતા ગોળા છે. ગમે તે ધારી શકો. બુકમાં Q અને Q' ધાર્યું છે, હું Q1 બોલું અને Q2 બોલું. આ બંને વીજભારો જ્યારે 10 સેન્ટીમીટર અંતરે હોય, એટલે કોઈ ચોક્કસ R અંતરે હોય એમ બોલો તો પણ ચાલે, તો એ વખતે બે વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ F છે. એટલે ધારી લો, હું તમને આ રીતે સમજાવું કે આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર દાખલા તરીકે R છે. R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. તો એ વખતે જે વિદ્યુત બળ છે એ અને બી વચ્ચે વિદ્યુત બળની વાત કરીએ તો એ વિદ્યુત બળ કેટલું થાય? એ અને બી વચ્ચે વિદ્યુત બળ F બરાબર શું થશે? તો કે એક પર Q1 બીજા પર Q2 અને અંતરનો વર્ગ એટલે R². આ મિત્રો આપણો જવાબ થાય. Q1 Q2 આપણને ખબર નથી. હવે કરવાનું શું છે તમે સમજાવું. ગોળા એને આવું છે, ગોળા એને વીજભાર રહિત સમાન પરિમાણ ધરાવતા ગોળા C સાથે સંપર્કમાં લાવી છૂટો કરતો. એટલે શું કરવાનું છે આપણે? તો ગોળો E જે છે, ગોળા A પર વીજભાર આપણે જે આપેલો છે, આ ગોળો A છે, બરાબર છે. એના પર વીજભાર છે કેટલો? તો એના પર વીજભાર છે Q1, ગોળો A. અને ગોળો C એના જેટલું જ પરિમાણ ધરાવતો છે, સેમ પરિમાણ C, અને એના પર વીજભાર નથી, એટલે આના પર વીજભાર Q બરાબર 0. એને સંપર્કમાં લાવી છૂટા પાડો. તો સંપર્કમાં લાવશો તો વીજભાર કેટલો થશે? આના પર વીજભાર નથી, વીજભાર રહિત છે, તો Q1 ટોટલ થયો. એટલે એ બેનો હાફ કરો એટલે આના પર રહેશે Q1 ભાગ્યા 2 અને આના ઉપર પણ રહેશે Q1 ભાગ્યા 2. સમજ પડી ગઈ મિત્રો? આના પર વીજભાર હતો જ નહીં અને એના જેટલી ત્રિજ્યાવાળો ગોળો છે, સમાન ત્રિજ્યા. અસમાન ત્રિજ્યા હોય તો શું થાય? મેં તમને વાત કરી બુકમાં નથી આપેલું. સમાન ત્રિજ્યા છે, આના પર Q1 હતો, આના પર 0 હતો, બેને સંપર્ક લાવ્યા એટલે બેનો ટોટલ કરીને અડધો કરો, ટોટલ Q1 થયો. તો Q1 ભાગ્યા 2 Q1 ભાગ્યા 2 થાય. એટલે A પર Q1 ભાગ્યા 2, C પર પણ Q1 ભાગ્યા 2. બીજું શું કરવાનું છે આપણે? તો ગોળો B જે છે એને સમાન પરિમાણ ધરાવતા D સાથે સંપર્કમાં લાવવાનો છે. ગોળા B ને વીજભાર રહિત સમાન પરિમાણના ગોળા D સાથે સંપર્કમાં લાવી છૂટો કરતો. શું પરિસ્થિતિ થશે? તો ગોળા B પર વીજભાર કેટલો ધાર્યો છે આપણે? આ છે ગોળો B, એના ઉપર વીજભાર છે Q2. બીજો ગોળો D, આ એના ઉપર વીજભાર નથી એટલે Q બરાબર 0. એને આપણે સંપર્કમાં લાવીશું. સંપર્કમાં લાવતો ટોટલ વીજભાર કેટલો થયો? ટોટલ વીજભાર Q2 થયો. એટલે એનો અડધો થઈ ગયા એટલે આના પર રહેશે Q2 ભાગ્યા 2, આના ઉપર Q2 ભાગ્યા 2. સમજ પડી ગઈ? ટોટલ Q2 એનો અડધો કરી દો એટલે Q2 ભાગ્યા 2, Q2 ભાગ્યા 2. હવે શું કરવાનું છે આપણે? એમાં પરિસ્થિતિ એવી છે, હવે ગોળો A તથા ગોળો B, એટલે ગોળા A તથા ગોળા B ને 10 સેન્ટીમીટરને બદલે 5 સેન્ટીમીટર અંતરે લાવતો. એટલે R ને બદલે કેટલું અંતર? R ને બદલે R/2 અંતર કરતો. એવું થયું 10 હતું એની જગ્યાએ કેટલું લેવાનું? 5. તો R ની જગ્યાએ કેટલું લેવાનું? R/2.
વિદ્યુત બળ કેટલું થાય એટલે નવું વિદ્યુત બળ કેટલું થશે. હવે નવું વિદ્યુત બળ એને આપણે એફ ડેશ બોલીએ. ચલો કેટલું કે ચલો એનો વીજભાર કેટલો તો એનો વીજભાર કેટલો રહેશે તો એનો વીજભાર એટલે Q1 ભાગ્યા 2. બીનો વીજભાર કેટલો તો Q2ની જગ્યાએ અડધા થઈ ગયા Q2/2 અંતર 10ની જગ્યાએ 5 કર્યું એટલે R હતું એની જગ્યાએ કેટલું કર્યું R/2 સ્ક્વેર. બોલો થઈ ગયું એના પરથી સમજ પડી ગઈ ને. Q1ની જગ્યાએ Q1/2 આવશે Q2ની જગ્યાએ પણ Q2/2 આવશે અને અંતર 10 સેન્ટીમીટર જગ્યાએ 5 કર્યું એટલે Rની જગ્યાએ R/2. તમને સીધું સમજાવી દઉં તો આ આન્સર કેટલો થાય જુઓ તો 2 નો વર્ગ 4 ઉપર જશે અને 2 2 4 નીચે આવ્યા એટલે આપણો જવાબ એના એ જ રહેશે કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. તો આ તો પહેલાં હતો એટલો જ જવાબ આવ્યો એટલે એને તમે શું કહી શકો તમે એને F કહી શકો. એટલે મતલબમાં બળમાં કોઈ ફરક પડ્યો નહીં એવું કહી શકાય આપણે. પહેલાં જેટલું બળ લાગતું હતું એટલું જ બળ ત્યાં લાગશે. બરાબર છે. એટલે કે MCQમાં પૂછાય મિત્રો આ એટલે કે વિદ્યુત બળ જે છે બદલાશે નહીં. સમજ પડી ગઈ ને. આ હું તમને એક પ્રશ્ન આપીશ એટલે તમે જાતે ગણશો. પહેલાં ગોળો A અને B ધારી દીધું કે એ પર વીજભાર Q1 છે બીજા પર Q2 છે. આ બે અસમાન ત્રિજ્યાના ગોળા છે પણ બે પર વીજભાર જુદો છે. બેને જ્યારે આપણે R અંતરે રાખેલા હોય 10 સેન્ટીમીટરે તો આટલું બળ લાગે. હવે શું કરવાનું ગોળા એને વીજભાર રહિત બીજો ગોળો પણ સમાન પરિમાણ હોય તો બે પર વીજભાર અડધો અડધો થાય. વીજભાર રહિત છે આના પર વીજભાર નથી અને સંપર્કમાં લાયા તો ટોટલ જે થાય એનો અડધો અડધો કરવાનો તો Q1 અને 0 એટલે Q1/2 અને Q1/2. સેમ બીની પરિસ્થિતિ એ જ કરવાની કે બીને આપણે ડી સાથે સંપર્ક લાઈન છૂટો કરી દો તો બી પર વીજભાર Q2/2 અને ડી પર Q2/2 થઈ જશે કારણ કે આના પર વીજભાર હતો નહીં એટલે ટોટલ જે Q2 એનો હાફ થઈ જાય. પછી એને આરની જગ્યાએ R/2 એટલે 10ની જગ્યાએ 5 સેન્ટીમીટર અંતરે બે ગોળાને રાખો A અને બીને એટલે A અને બીને આપણે R/2 અંતરે રાખેલા આકૃતિ આવી થશે. પહેલાં આકૃતિ દોરજો આના પરથી કે ગોળો A અને ગોળો B કેટલા અંતરે રાખવાના તમારે તો તમારે અંતર રાખવાનું R/2. આ પરિસ્થિતિ થશે જો અહીંયા દોર દો તમારે એ બેને આપણે R/2 અંતરે રાખવાના. આના પર વીજભાર છે Q1/2 આના પર વીજભાર છે Q2/2 એટલે એના પરથી તમે પછી આ લખશો તો આનો જવાબ એ જ આવશે કોઈ ફરક પડશે નહીં. ઓકે બહુ સિમ્પલ છે આ પણ.